સમાચાર વડોદરાથી જ યાત્રાધામ ચાણોદની નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। ચાણોદ ઘાટના 5 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરિયા જેવા ગામોને એલર્ટ કરાયા છે, જ્યારે સરપંચ અને તલાટીને સ્ટેન્ડ બાય રહેવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે। વહીવટી તંત્રએ પણ નર્મદા નદીના તટમાં ન જવા લોકોને અપીલ કરી છે। તો નર્મદા ડેમ ભરાઈ જતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી છોડાતા વડોદરાના કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ચાણોદ ઘાટના 5 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને ડભોઈના ખાસ કરીને ગામો છે તેમને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ નદી કાંઠે વસેલા ગામો છે ત્યાં પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલમાં નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સરપંચને અને અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે। યાત્રાધામ ચાણોદની નર્મદા નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને 5 પગથિયા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। યાત્રાધામ ચાણોદના 5 પગથિયા પાણીમાં ગરકાવ। હાલ તો લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ અપીલ કરાઈ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હસન ખત્રી। જી હસન। જી માનસી, આપને બતાવજો જે નર્મદા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે, જે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ, કરનારી જેવા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને હાલ જે મલારાવ જે ઘાટ છે તેના 108 પગથિયા છે, જેમાંથી 5 પગથિયા હાલ ગરકાવ થઈ ગયા છે અને તંત્ર દ્વારા મામલતદાર, ટીડીઓ અને ચાણોદની મુલાકાત પણ લીધી છે અને તલાટી અને સરપંચને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના પણ અપાવી દીધી છે। જી હસન, આભાર આપનો। એટલે હાલ તો નર્મદા નદી બે કાંઠે વહેતી થતા એલર્ટ જાહેર કરાયું છે। સાથે જ અધિકારીઓ અને લોકોને પણ સાવચેત રહેવા કહેવાયું છે। સરપંચને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ તંત્રએ સૂચના આપી છે।